તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો, તમે જે ઓડિયો સાંભળ્યો છે એ છે મોટા દડવાના કમલેશભાઈ એની પત્ની ત્યાં રહે છે. એમ કહેશે કે મારી પત્નીએ મારી ઉપર 7 કેસ કર્યા છે ને હવે જે એના ગામના લોકો છે, આહિર લોકો, એની આગળ ધમકી મને મારે છે. તો આખો ઓડિયો સાંભળો અને ઓડિયો સાંભળ્યા પછી તમારું આ વિશે શું કહેવું છે ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો સાંભળો ઓડિયો તમે. હેલો. હેલો. હા. એ મનસુખભાઈ રાઠોડ બોલો? હાજી. એ મકરવાડાથી બોલું કમલેશભાઈ. મગરવાડા મકરવાડા આપણે સરદારથી આગળ નું આવે? કુવાડવા વાળું. હા, કુવાડવા વાળું. બોલો ને. હવે મારી પત્નીએ મારી ઉપર 5-6 કેસ કરેલા છે. તમારું નામ શું છે? રાઠોડ કમલેશભાઈ, મકરવાડા. કઈ સમાજમાંથી આવો? દલિત સમાજમાંથી. 5-6 કેસ કર્યા? હા. હા. હજી તો કરે જ છે. હા. 498 કર્યા ને ઓલા કર્યા ને ઓલા કર્યા ને પછી આયરું પાસે ધમકી આપે છે ને એવું બધું કર્યા કરે છે. ક્યાં ગામની ભાઈ? મોટા દડવા. એ તમારે આવ્યું મોટા દડવા? હા. એની જ. 5 માણસોને લઈ જઈને સમાધાન કરાવી નાખો ને. સમાધાન તો અમે એવા મોટા મોટા માણસો મોકલ્યા છે, પૈસા જ દો, બીજું કઈ નહીં. એકવાર તો અમે કોર્ટમાં એવું નક્કી કર્યું કે ભાઈ અમને ખોરાક આપી દે એટલે હું વહી જાઉં. હા. એકવાર ખોરાક આપી દીધી. ઈ કોની દીકરી છે મોટા દડવાથી? મકવાણા સગનભાઈ ગીગાભાઈ. હા. અમે આપણે ટીકુભાઈ છે આપણે અહીંના હરધારની આગળ કઈક ગામ આવી એને મોકલ્યા હતા. હા. તો ટીકુભાઈ ની ગયા ને પછી એની માઈ એમ કહી છે કે 7મો કેસ તમારી ઉપર થાય ને વધારે થાય તમે ગાગરા ઉતર કહી તો કોણ ન્યા છે? દડવાનું કોઈ માણસ એમ નથી કેતું કે આની હાલો મેં હાઈ રહ્યા. હા. અને આ બાઈ ને અહીંયા હોય ને તો જેના તેના ફોન આવે, આયરુ ના આવે, બાવે ના આવે, પટેલ ના આવે, જેના તેના ફોન આવે ભાગી જાય. બાઈ માં? હા. હા. પછી એના પપ્પા 1 વાગે પટેલ ને ત્યાં લઈ જાય. પછી પટેલ માંથી મને પટેલ ને હું મારા બાપુ આવ્યો. પણ તું તો ભલે ને રાઈટ ને દી રે, અમને તો શું વાદે? હા. આયરુ પાસે એક વિપુલ આયર છે, એની પાસે તો ધમકીઓ આપી છે, એ રેકોર્ડિંગ છે મારી પાસે. હા. કરવું શું? દડવાને ભાઈ આપણે છે, ઓલા ભાઈ કોન્ટ્રાક્ટર કરે છે, મારા મિત્ર છે, પણ ઈ મને નામ લઈ ગયું છે. એમાં કોઈ 5 માણસો નાખીને નો ભાવે નો પડે, દેખા બીજા જુદા પડી ગયો. બાળકો છે કઈ? બાળકો દીકરો દીકરી બે છે, તો દીકરા દીકરીને અમને મળવા જ નથી દેતી. મને એમ કે ક્યાં તારા પેટના? હા. તો હવે કરવું શું અમારે? આનો રસ્તો કે લેવો? કોર્ટ થાકી ગઈ આનાથી. બોલો. એમાં તો કેમ કરશો તમે? તો એમ નહીં, પાછો એ આયર મને આને નાગી પૂગીના વિડીયો મોકલે. કયો આયર? એનું નામ શું છે? વિપુલ આયર કરીને હે, અને રેકોર્ડિંગ મોકલે હે. આમ કરી નાખું તેમ કરી નાખું, મગરવાડા નો રહેવા દઉં. આને જે ઓલા રાખ્યા હોય ને, એક નયન ગોસ્વામી થી તો 3-5 હજાર આને દઈ દે છોકરીને. હા, એની મમ્મી કે હાલો ને તમે 2 જણા પછી સમજી લેજો. એટલે આ 2 જણા શું પછી સમજે? અને તમારી ઘરવાળીને નાગા ફૂગા ફોટો મોકલે? હે? તમારી ઘરવાળીને નાગા ફૂગા ફોટો મોકલે? હા. અરે એવા મારે ઘરવાળી આપી ગઈ. હે? મારે આપી ગઈ. શું કરવાનું? મારે હું ત્યાં હોવું નહીં એવું કઈ છે નહીં. ગોસ્વામી છે ને એવડે પૈસા આપી ગયા, એટલા પૈસા. તમે હો તો એની માય બેઠી હોય. હા, એની માય બેઠી હોય. હું અહીંથી કંટાળી ભાઈ મારા છોકરા છોકરીને કારણે કઈ નથી રહેવું. તો મારા માવતરે હું ત્યાં રહેવા વહી ગયો. 8 મહિના તો ત્યાં રહ્યો તો એને હક ન કરી. એ ગોસ્વામી 6 વાગે કેમ આવી ગઈ? ગોસ્વામી છે? હા. શું નામ કીધું એનું? નયન ગોસ્વામી. અને બીજો આયર છે એ કોણ છે? આયર છે વિપુલ આયર કરી છે. એ તો રેકોર્ડિંગ છે મારી ઉપર. એના તો બધા રેકોર્ડિંગ વોટ્સઅપ માં રેકોર્ડિંગ કરીને ઓલો મોકલું, આમ કરી નાખું તેમ કરી નાખું ને એવી રીતે. એટલે મતલબ આ છોકરીને આડા સંબંધ છે એવું છે? હવે હોય જ ને, પછી નકર તો કોણ એવો છે ભાઈ આપણે ફોન કરે? આપણી લાઈફ નથી. જરૂર છે. અવાજ તમારો કપાય છે.
અને આ છોકરીના ક્યાં થયા ન્યાય છૂટું થયું? અવાજ કપાઈ ભાઈ. અરે ભાઈ હું અહીંયા ટાવરમાં જ છું. હા હાલો. હા આ છોકરીના બીજે ક્યાંક લગ્ન થયેલા છે. હા એ એમને ખબર નથી ક્યાં થયા છે, શું છે, છૂટું થયું છે કે નથી થયું. આ ભૂંડી પૈસાને હાલવી દીધા છે. હા વાત ઘડીએ જવાબ નથી દેતો. વાત ઘડીએ એમ કે તારી ઉપર કે વાત ઘડીએ એમ કે તારી ઉપર કેસ કરવો હોય. કોઈ ગમે તમે જાઓ ને તો એમ કે છઠ્ઠો સાતમો કેસ તમારી ઉપર થાય. કોણ જાય અહીં? હા બીજું કઈ નહીં કે અમને પૈસા જ દો. અને શું પૈસા કરવા ઘર કર્યું હોય છે? એ કે પેલા ઘર કર્યું ત્યાં એમ રૂપિયા જ લીધા હે કે પેલા ઘર કરી એની પાસેથી પૈસા લીધા. હા કહીએ કે એની પાસે અમે રૂપિયા જ લીધા હે. મોટા દડવામાં ક્યાં અમને મોટા દડવામાં આપણે પૂરા રહ્યું ને પાવર હાઉસ એની સામે રહી છે. હા અને અહીંયા રહેતા ને તો નહીં અમને શરમ આવે નહીં. એક દી આયર આવે, એક દી પટેલ આવે, એક દી દેવી પૂજક આવે, ઉભા જ હોય. અમારે એવું કે અમારે કામ કરવું. એટલે ક્યાં તમારા ઘરે આવે? હા એટલે બાઈ પાસે. હા ને એની માં મોકલે કે એનો બાપુ મોકલે. કરવું શું? પપ્પાનું નામ શું છે? એના પપ્પાનું નામ સગનભાઈ ગીગાભાઈ મકવાણા. આપણે ઓળખી નહીં એટલે બધું એમ થાય ને. એ તો કે તારે જ્યાં હોય ત્યાં મનસુખ રાઠોડ અમારો હગો હોય કે કોણ હે કોણ એનો હગા હે? મનસુખ રાઠોડ તમે ખુદ ઓળખ હગા હોય તો તું ઓળખું ને. હું જોઈએ કોકનો ઓળખતો હોઉં ભાઈ, પણ મારે તો શું કે મોટા દડવામાં મારે કોઈ હગું નથી. એટલે આનો હે ને આપણે વિડીયો વાયરલ કરવો હોય કોઈ બીજું આમાં ન પડે. આપણો સમાજનો જો બીજો કોઈ પડશે ને તો મરી રહે બિચારો. અમે તો મરી ગયા. હા નહીં તમે સમાધાનની કઈ કોશિશ કરી હોત તો સારું હતું. પણ અમે કાંઈ બાકી જ નથી રાખ્યું. તમે 500 જણા હું આવું તમારી પાસે લઈ કે ભાઈ તમે ગયા તા શું આ બાઈને આ બધા કહી છે ઘાઘરા ઊંચા કરવાની ધમકી દઈને કોણ સમાધાન કરવા જાય? હા આપણા હારથી થઈને કઈ બિચારો કોઈ બીજો મરે? હા એમ જ કે હાથનો કેસ તમારી પાસે થાય. હા કા ઘાઘરા ઊંચા કરીને હાલવી દેવ. ઓકે. હવે નાગી પુગીનો વિડીયો ક્યાંથી આવ્યો? હે ઓલા હાયર પાસે આવડિયાનો નાગી પુગીનો વિડીયો ક્યાંથી આવ્યો? તમારી પાસે? હા તમે કહો હું ત્યાં રૂબરૂ આવું રામોદ. હા તો એ બતાવવા પડે અમને. એવિડન્સ બધા આપવા પડે. પુરાવા દો તો ભેગું થાય. અને એ ભાઈ મેં એ વિડીયો એની માસીને જુનાગઢ બતાવવા ગયો ને મારામાં આવા વિડીયો આવે તમે જો. તો એ બાઈએ મને ફોન કરી મા બેન હમાણી ગાયરું દીધી. કોને? એ મારી વોવે. હા આપણે માનો કે આપણી બાયડીનો વિડીયો આવે એના હગાવાલાને કોકને બતાવો ને કે ભાઈ આ વસ્તુ શું છે. આવું થોડું સારું લાગે. બરાબર. અને આ જ નહીં રેકોર્ડિંગ છે મારી પાસે. એમ આ બધું તમારે મને આપવું પડે કે આવી બધી વસ્તુમાં અમુક જોવું પડે બધું. એને અત્યારે તો એની બેનનો જ ચાલ. હાલો દાડામાં જઈને વર્તી ગયેલા. હા હાલો હા તમે કહો તો હું રૂબરૂ તમારી પાસે ટાઈમ હોય ત્યારે હું ત્યાં આવી જાઉં. આવજો ને, કેમ કે અમને પુરાવા બધા દેવા પડે. મોઢાની વાતો ન હાલે ભાઈ. ના ના બધાય પુરાવા એક થી એક પુરાવા. એની બેનનું કાલે જ વોટ્સઅપમાં નાખી દો ને. એની બેનનો કાલે જ મારામાં ફોન આવ્યો હતો. ના હું રૂબરૂ તમને આવું ને તો મજા આવે. કેમ કે હું કદાચ હાજર હોઉં ન હોઉં એવું થાય. પણ હવે આમાં હું સમાજમાં થોડુંક એકાબીજા એડજસ્ટ કરીને કંઈક કરો સારું. નથી ભાઈ મનસુખભાઈ અમે અમારા દીકરા અમને નહીં વાલા હોય તો કઈ માણા આટલી હદે પહોંચતો છે કે ભાઈ હવરાનો વિડીયો વાયરલ કરો કોઈ આપણી સમાજનો બીજો ન ફસાય. તમે દારૂ બારૂ પીઓ છો? મારે જગતનું વ્યસન નથી. દારૂ તો નિયારીઓ. તમે મગરવાડામાં આવીને પૂછી લ્યો ભાઈ આ માણસ આપણે દલિત સમાજને નહીં પટેલને પૂછી લ્યો કે ભાઈ આ માણસ કેવો છે. નહીં તો તમારું બેન અણ બનાવશે માંથી બન્યો છે?
અણબનાવ તો આમાંથી જ આ જેમ તે આવે એ થોડું પોહાય ભાઈ. આયરુના ફોન આવે, બાવેના ફોન આવે, પટેલના ફોન આવે રાઈતે 11 વાગે. હા, બાઈના ફોનમાં. હા, અને પછી આ બાઈ શું કરે કે મારા ઘર આરે ગમે ઈ કારણે બાજીને ભાગી જાય. હા. હવે શું કરું? હવે છોકરી ખાલી પાટલીમાં સંડાસ બેઠી, નાની છોકરી હતી મારે, બરાબર. હા. હવે ઈ છોકરીને ખબર પડે પાટલી સંડાસ કરે કે ન કરે. હા. એમાંથી મંડી મારવા મારી માએ શું કામ એમ કીધું કે શું કામ મારે? હા. તો મારી રાખું તારે શું છે? એમાંથી માથા પીટે ની ભાગતી ના કેસ કબાડા કર્યા. કારણ કે એ પેલા એ આયરનો ફોન આવેલો જ હતો આવડિયાનામાં. હા. એનો બાપો ખુદ ફોન કરાવે. હા. આને અમારે પોતવું કેવી રીતે? હા. મારી પાસે બધાય સાબિતી છે, બધાય રેકોર્ડિંગ છે. એની બેને કાલ મને કોલ કર્યો ને, હા. તો અત્યારે મોટી જોશી થઈ ગઈ છે. તો તમે એની અમે ઉભા રહ્યો કે કઈ રીતે આ વસ્તુ છે ને આમ છે ને તેમ છે ને 50,000 રૂપિયા લઈ ગઈ. કઈ ખારા દેવ કીધા, ઈ દેવ એને પસંદ થઈ ગયા. મેં મારું જોવરાવી દો ને બાપા. હા. તો અમે છૂટા થાય આમાંથી. પણ હવે તો દીકરી દીકરો બે છે તો હવે તો બેયના સિંગડા પગ આવી ગયો. હું શું તો એનો બાપો એને રાઈતે લઈ જઈશ, બરાબર. ઈ કે મારા ભાઈઓ છે, આ પટેલ ને આયરુન બધા રહ્યા ને, હા. એ મારા ભાઈઓ છે. હા. હવે એક આ ભાઈ હતો, આનો ભાઈ, ઈ એમ કહે છે તમે તેડી લ્યો, અમે સગન ને 1000 દઈ છે, તમને 1000 દેવું. તો હું એવડે બોલાવી લઈ. હા. મારે ઈ કઈ પગ હલવાનો નથી ભાઈ. અને આ રૂપિયા આવે એ ધર્મદમ દઈ દેવ. આપડે કોઈ હરામનો રૂપિયો જોતો ને આપણે મહેનતનું જ ખાવું હોય. આના ભાઈઓ આવે તો આને મજા આવે ને પછી અહીં. હા. તો આપણે ઈ ચાલુ કરાવી દો, એમાં કઈ વાંધો નથી હવે મને. એટલે શું કરવું? એના ભાઈઓ એમ કહે છે, આના જે ભાઈઓ રાખ્યા ને આયરુન પટલીન બાવાની બધાય, હા. એમાં એક ભાઈ એવી વાત કરી એને હા. કે ભાઈ તમે તેડી લ્યો, 1000 અમે સગન ને દઈશું, તમને દેવું એમ. હા. તો પછી મારે એ તેડાવવાનું ચાલુ કરવું પડે ને. તો બીજું શું કરવું હવે? એ વાપરે ને ખાય. એમના કોઈના નંબર હોય તો પેલા વાતચીત કરી છે, સારું. એમ સીધો ઓડિયો વાયરલ થાય એનો કોઈ મતલબ નહીં રહે. આપણે જો બને તો વિડીયો વાયરલ કરી દે, આપણી પાસે સાબિતી છે બધી. વાત સાચી છે, પણ કોઈના નંબર છે તમારા હારા બારાના કોઈને? હા છે ને. તમારી ઘરવાળીના નંબર છે? ઘરવાળીના નથી, એના તો કંટાળી મેં પછી કાઢી નાખ્યા ભાઈ. એન પર ફોન છે? એમાં 2 વર્ષ તો મેં જેલ કરી હતી. કેમ? પોપટપરા 2 વર્ષ ખોરાકીના કારણે. હા. 2 વર્ષ એકવાર સમાધાન કરવા અમે પૈસા દીધા. હા. તો એને પછી આવી નહીં. મારે ક્યાં આવવાનું છે? રૂપિયા દ્યો. પછી પાછી એને અરજી કરી. તો આના કારણે તો મારા પપ્પાને હુમલાની નોટ થઈ ગયા. એમાં એ મોં મહિને નથી આવી બાઈ. મરણમાં નથી આવ્યા? ના એમાંય નહીં, મોઢે નથી આવી. મેં ફોને કર્યો તો મારા હારાને કે ભાઈ મારા પપ્પાને આવું થઈ ગયું, મોઢે મોં મહિને નથી આવી. તો એનું કેમ હાલે? તમારા 2 જણાના ફોટા ને એવું કઈક મોકલો છે, પણ હવે આવું તો બહુ ચારિત્ર ખરાબ કહેવાય ભાઈ. ભાઈ ચારિત્ર હાવ એટલે હાવ ખરાબ છે. તમારી પાસે આવા બધા ભાઈઓ કરીને મારી વાત સાંભળો, આ ફોટા ને એવિડન્સ ને બધું છે કે નથી? બધુંય છે મારી પાસે. આ જે તમે કહો છો નાગા પુગા ફોટા છે, એ ઓલા આયર પાડ્યા હતા એ બધા છે, એ છે? વિડીયો નાગી પુગીનો વિડીયો છે, ફોટો નથી. વિડીયો છે? હા. અને ઈ કોને ઓલા આયર ઉતાર્યો હતો? કોને ઉતાર્યો હતો? હવે ઈ ખબર નથી કોણે ઉતાર્યો હોય. એના ઘરનો વિડીયો છે. હે? એના ઘરનો વિડીયો છે. તો ઘરે ને ઘરે ઉતાર્યો છે. હવે ઈ ખબર નથી, મારામાં વિડીયો આવ્યો એટલે હું ગયો એની પાસે પાસે જુનાગઢ. ભાઈ આવા વિડીયો અમને મોકલે એ નો પોય. ઈ વિડીયો ઈ ઓલા ભાઈએ મોકલ્યો છે આયરે. હવે એક નંબર હતો આજથી 3-4 વર્ષ પહેલા આવેલો હતો. હા. એ નંબર હજી મારી પાસે છે, એમાંથી આવેલો હતો એ વિડીયો. એટલે ઓલા લોકો એવું કહેવા માંગતા હોય કે અમારી યારે આવું બધું હાલે છે, તું જો એમ, એના માટે તમને બતાવવા માટે નાખ્યો હોય.
તો મને કાંઈ વાંધો નથી. કદાચ હું તો એને કહું છું ભાઈ તને ગમે ત્યાં તું કે રૂમ કરી દઉં, હા પણ મારા છોકરીની હું કેમ જિંદગી બગાડો છો? બરાબર. એનું ભવિષ્યનું શું? એમને આના પપ્પાનું નામ શું કીધું? આ છોકરીના બાપાનું નામ? મકવાણા સગનભાઈ ગીગાભાઈ. હું જોઈએ ઓળખી જાઉં ભાઈ, મને છે ને આ ખ્યાલ ન હોય. હવે આમાં શું છે, થોડુંક થાય તો બને એટલું એકાબીજા સમાધાનનો પ્રયત્ન કરો, અને નો એકાબીજાને પણ પડતું હોય. આમાં સમાધાન કરવામાં મને મરવી નાખે એમ છે. વિપુલ આયર કહે કે હું ડોન. મેં ભાઈ તું ડોન હોય, હું મગરવાડા આવું છું, આમ કરું. મેં આય મારા બાપ. પણ તો હવે આવતોય નથી ને કઈ કરતોય નથી. ઓકે સારું, એનો નંબર કઈ હોય તો કઈક મોકલજો. બીજું મારી પાસે તો બધું છે. આયર ના નંબર છે, મારા હારાના ના નંબર છે, મારા હારાના નંબર છે. આયર ના નંબર હોય તો દો. ઉભા રહ્યો, ચાલુ રાખજો. હા, વોટ્સઅપમાં લખીને મોકલી દો ને. હા, વોટ્સઅપ માં મોકલી દો. અને રેકોર્ડિંગ એ મોકલું તમને. આયર તમને એમ કહે છે કે આવી રીતે છે ને એમ ઈ એવું નથી કેતો. હા, મને મારી નાખવાની ધમકી આપે. હું હમણાં તમને રેકોર્ડિંગ મોકલું આયર ને. રેકોર્ડિંગ મોકલો ને, મારામાં ફોટા પુરાવા બધું મોકલો. વિપુલ ના નંબર છે? હા, વિપુલ ના છે ભાઈ. બુક નહીં જરી. હા તો હાલો, આ નંબર ઉપર મોકલી દઉં ને. ઉભા રહ્યો લખી લે. સારું હાલો ભાઈ, મને યાદ ન રહી. આ રહ્યું છે. તમારું નામ શું કીધું? કમલેશભાઈ મકરવાડા. હું નામ કીધું? રાઠોડ કમલેશભાઈ મકરવાડા. હા, કમલેશભાઈ રાઠોડ. હા, મકરવાડા. હાલો એમ? હા ચાલો, કમલેશભાઈ રાઠોડ મગરવાડા. હા, મગરવાડા. ઓકે. હવે કમલેશભાઈ. ઓકે. હવે આવડા આયર નું નામ શું કીધું? વિપુલ. હા, આયર વિપુલ મોટા દળવા. વિપુલભાઈ. શું નામ કીધું? વિપુલભાઈ. વિપુલભાઈ કે નામ છે આયર વિપુલભાઈ. પપ્પાની નામની નથી ખબર આપણે ને. એના નંબર શું છે? એના નંબર ઉભા રહેજો. નવ્વાણું હા, 25 9925 7 9925 પછી 7 7 હા ચાલો. પછી 45 પછી 44 99 2 57. હા, પછી 45 44. ઓકે હાલો, હું એને વાત કરી લઉં. તમને ઉભા રહ્યો ન કરે એના રેકોર્ડિંગ મોકલું. એમ નહીં, તમે કોન્ફરન્સમાં વાત કરો ને એની હારે. અરે મારો ફોન તો પછી ઉપાડતો જ નથી, કારણ કે પછી પાછા કેસ થયા હતા. છે મારા રેકોર્ડિંગ આવ્યો ને મેં ફોન કર્યા. હા, જોઈ લેવાલો. તો મિત્રો, તમે આખો ઓડિયો સાંભળ્યો હોય તો ખાસ કરીને આ ઓડિયો શેર કરો અને કમેન્ટ કરો. જે આ કમલેશભાઈએ વાતચીત કરી મનસુખભાઈ રાઠોડ સાથે એની પત્નીની, એ વિશે તમારું શું કહેવાનું છે? તો ખાસ કરીને તમારું જે પણ કહેવાનું હોય વિડીયોની કમેન્ટમાં લખો. ગુજરાતના હરેક આવા જ વાયરલ રેકોર્ડિંગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.